હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ, હવ ડાયરાને રામ રામ. જો અમે અહીંયા ધૂળ ફોરવા આવી ગયા છીએ. વેકરેથી ધૂળ આવે છે રેતી. જો એક ટ્રેક્ટર ઠલવાન હોય ગયું, કાલ 3 ટ્રેક્ટર ઠલવા, કુલ ટોટલ 8-9 ફેરા ઠલવવાના છે. હો આ ધૂળ ફોરવા હું પાવડો લઈને આવ્યો છું, પણ ફોરાય નહીં રહ્યા. ગોપી જવા દે તું, ન્યા એની પાસે જામા, મારે ઉતાવળ છે. ઠલવવા જો. હાલો આવવા જો. હાલો પૂરો થઈ ગયો. હાલો બીજું ટ્રેક્ટર, ત્રીજું, ચોથું ના 6થું ટ્રેક્ટર છે. ધાવા જો. જવા જો, ઘણું પડી ગયું. હાકો. જો મિત્રો, ધૂળ ફોરવાનું કામ હાલે છે જો, અને મને ગરમી સડી ગઈ છે. જો ફૂલ પાવડે ફોરીને જો ગરમી સડી ગઈ છે, અને ધૂળ ફોરવાનું કામ હાલે છે. ટ્રેક્ટર ભરવા ગયા છે રેતી જેવું વેકરામાંથી. અને આ જો 2 જણા અહીંયા દવા છાંટે છે મગમાં. જો હવે હું ઘડીક વિહામાં ખાઈ લઉં. પાવડો અહીં પીડ્યો છે, અહીંયા ધૂળ ફોરી છે. જો ખેતરમાં 3 ને 3 6 ને 3 9, સાંજે 3 ને 3 અટાણે, હવે 3 આવે છે. 2.5 વીઘામાં 9 ટેલર ધૂળ નાખી છે રેતી જેવું. બાધો કાપ. અને હું ફૂલ થાકી ગયો છું મિત્રો, ફૂલ ગરમી સડી ગઈ છે મને. હાવ નીતરે છે. જો
જો હા એટલી ગરમી ચડી ગઈ છે. મેં પાવડે ફર્યું ને હવે દરેક વિહામો ખાઈ લો વાસ અહીંયા. જો હું ટિફિન લઈને આવ્યો છું. અહીંથી સીધું મેંદેડા જવાનું છે દુકાને. ગાડી મારી અહીં પીડી છે. ફૂલ થાકી જો, ફૂલ તડકો છે મિત્રો, ફૂલ તડકો જો. પ્લાસ્ટર થઈ ગયું છે કેશવાકાને ને કમ્પ્લેટ. હવે લાદી બાકી લાગે, ખાલી ધાબો કરી નાખો. ધાબો તો હતો જ.